અને બીજો નિયમ, ભાઈબંધો સાથે પીતી વખતે તારા પાકીટમાં હંમેશા વાઈફનો ફોટો રાખ. જે ટાઈમે તને એ સુંદર લાગવા માંડે ને એટલે સમજી લેવાનું કે તને ચડી ગઈ છે. મેં આટલા વર્ષો આ રીતે કાઢ્યા. ચેતતો નર સદા સુખી. એમ ચાલો હવે નીકળીએ અમે. ક્યાં જવાનું છે? અને આપડા પેલા ગુણવંતભાઈ નહીં, એમનો બાબુ આવે છે, 12 વર્ષ પછી આવે છે ક્યાંથી? જેલમાંથી. જેલમાં હતો? હા, એટલે એમાં હું થયેલું કે એક ભાઈબંધનું એને ખૂન કરી નાખેલું, તો એને 14 વર્ષની જેલ થઈ, તો આજે છૂટ્યો. તો તમે તો એવું કીધું 12 વર્ષ પછી આવે છે. એમાં શું છે, એ છોકરાનું બિહેવિયર પેલા જેલમાં એટલું બધું સારું હતું કે સરકારે 2 વર્ષ એના ઓછા કરી દીધા સજાના. જેલમાં બધાને પાણી પીવડાવે, ખુરશી ટેબલ ખાટલા બનાવતો હતો, કચરા પોતું કરી નાખે, કોઈની હાથે બબાલ નહીં, શાંતિથી ચોપડી વાંચે. એટલે ટૂંકમાં બહુ સારા, એને સેવા બહુ કરી. વાવ, આવો સંસ્કારી છોકરો ભગવાન બધાને આપે. આવું બોલાય? અલા, ખૂન કરેલો છે, ભૂલી જવાનું? હાલો નહીં, સોરી. આ દેશમાં આ જ તકલીફ છે, આપણે ભૂલી બહુ જલ્દી જઈએ. ચાલ છોડ, જય શ્રી કૃષ્ણ. યસ, સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. પણ એક આ જોરદાર છે. આ જો કે લગનમાં અને 11:59 માં શું સમાનતા? એટલે 11:59 એટલે ટાઈમ, પેલો ઘડિયાળનું, કે લગનમાં અને 11:59 માં શું સમાનતા, એટલે શું સરખું એમ. શું? બંનેમાં પછી 12 વાગી જાય. અને આ વસ્તુ બંનેને થાય. ઓકે, હાલી આવે. તું મને પેલા એ પૂછવું છે મારે તને કે આ જો તું દરેક SMS મને 2 વાર કેમ મોકલે છે? ઓલવેઝ સેમ મેસેજ તું મને 2 વાર મોકલે છે. એ તો એટલા માટે કેમ કે તમે કદાચ એક મેસેજ કોઈને ફોરવર્ડ કરી દો તો પછી બીજો મેસેજ તમારી પાસે તો રહે ને. બોલો હવે આની તો બુદ્ધિ જયારે વેચતા હતા ભગવાન, ત્યારે તું શું એટલે ભેંસની પૂંછડી પકડીને નદી ક્રોસ કરતી હતી? એવું નથી હોતું લી, આમાં તો ટેલેન્ટ જોઈએ, પછી તમે ગમે તે હો. એ તો મને પણ ખબર છે, પણ છે ને મારે એટલું જ સાબિત કરવું છે કે અમે સ્ત્રીઓ પુરુષો સાથે ખભાથી ખભો મિલાઈને ચાલી શકીએ છે. તું પુરુષો સાથે ખભાથી ખભો મિલાઈને ચાલે છે, પણ સહેજ ખભો અડી જાય એટલે બસમાં તો બબાલ કરી નાખે છે. એવું નથી હોતું લી, આમાં તો ટેલેન્ટ જોઈએ, પછી તમે ગમે તે હો. એ તો મને પણ ખબર છે, પણ છે ને મારે એટલું જ સાબિત કરવું છે કે અમે સ્ત્રીઓ પુરુષો સાથે ખભાથી ખભો મિલાઈને ચાલી શકીએ છે. તું પુરુષો સાથે ખભાથી ખભો મિલાઈને ચાલે છે, પણ સહેજ ખભો અડી જાય એટલે બસમાં તો બબાલ કરી નાખે છે. છાશ હોય ને, પીવાની છાશ, હા, એની પાઇપમાં છાશ હોય એમ. અલા તું શું પાછું પ્યાલામાં આલે, થેલીમાં છાશ આલે, તું પાઇપમાં ભરી આવી? ભરી નથી આવી, તૈયાર જ મળે છે છાશની પાઇપ. એટલે શું છાશની પાઇપ? ખોલ જો આ પેકેટ ખોલ. હા, 1 મિનિટ. છાશની પાઇપ કેવી રીતે હોય યાર? મને ખબર નહીં હા કાકા. ડેન્ટેડેન, છાશની પાઇપ. આ શું લઈ આવી તને ખબર છે? છાશની પાઇપ. શાંતિ રાખ. છાશની પાઇપ, છાશની પાઇપ. ડોબી, આ ટ્યુબલાઇટ છે. ટ્યુબલાઇટ છે? તો તને આ ના ખબર પડે? મને પેલા એવું કીધું કે છાશની પાઇપ આ નવો કન્સેપ્ટ આવ્યો છે. તું ભાઈ હવે તે 4થું ધોરણમાં પણ ગ્રેસ લીધી હતી, એમાં પાછી આજે 1 એપ્રિલ એટલે એક સામાન્ય ડોબીને ભયંકર ડોબી બનાવી. સારું, છોડો હવે, સોંગ વગાડો. છાશની પાઇપ લઈ આવી પાછી. છોડો ને હવે, સોંગ વગાડો. પણ તમે કીધું નહીં કે હું કેવી લાગુ છું. તને ખબર છે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર કોણ હતા? હા, ખબર છે. એ સત્યવાદી એટલે રહ્યા કેમ કે એમની વાઈફે ક્યારે એમને એવું પૂછ્યું નતું કે હું કેવી લાગુ છું. બરાબર? એટલે તું ગીત વગાડ ભાઈ બંધ.